રાધનપુર નગરપાલિકામાં છેલ્લા 12 વર્ષમાં અલગ અલગ પ્રકારે મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારની પત્રિકા પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર હાલ ભાજપના આગેવાન દ્વારા વાયરલ કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા સામે ઉઠી રહ્યા છે ભ્રષ્ટાચારના સવાલો। તેના ભાગરૂપે આજરોજ રાધનપુર નગરપાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પૂર્વ નેતા પતિ રમેશભાઈ ગોકલાણી દ્વારા રમેશભાઈ ગોકલાણી દ્વારા અલગ અલગ પ્રકારના રાધનપુર નગરપાલિકામાં છેલ્લા 12 વર્ષની અંદર 17 પ્રકારના થયેલા હોવાના આક્ષેપ સાથે એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે, જેની અંદર ગટર, રોડ, પાણી, સાફ સફાઈ જેવા અન્ય સ્તર પ્રકારના કામોની અંદર મોટા પાયે છેલ્લા 12 વર્ષની અંદર ભાજપની બોડીની અંદર, કોંગ્રેસની બોર્ડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે, જેને લઈને એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે। ત્યારે રાધનપુર નગરજનોને સંબોધી પત્રિકા વાયરલ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાધનપુર શહેરના દરેક સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો જોગ સવિવેક નર્મ નિવેદન કરી પત્રિકા વાયરલ કરવામાં આવી છે। સાથે જણાવવામાં આવ્યું છે કે હું નગરપાલિકાની ચૂંટણી લડવાનો નથી, કોઈ પણ પક્ષની અંદર એટલે કોઈ પણ પક્ષને નુકસાન કરવાની વાત નથી, પરંતુ રાધનપુર નગરની અંદર વિકાસના નામે થયેલા અલગ અલગ 17 પ્રકારના કાર્ડને લઈને મારે આ પત્રિકા વાયરલ કરવી પડે છે, જેમાં 65 લાખનું સફાઈનો કુંભાર ધન, કચરાનો નિકાલ કરવા માટે શૌચાલય કુંભાર અને રોડ રસ્તાનો કુંભાર જેવા અન્ય પ્રકારના કૌભાંડ થયેલા હોય તેવા આક્ષેપ કરતી પત્રિકા વાયરલ કરવામાં આવી હતી। ત્યારે પત્રિકા વાયરલ કરનાર સામાજિક આગેવાન અને સેવાભાવી રમેશભાઈ ગોકલાણીને ટેલિફોનિક પૂછપરછ કરતા પત્રિકા તેમને વાયરલ કરી છે અને રાધનપુર નગરના થયેલા મસ્ત મોટા કૌભાંડોની તપાસ થાય અને આવનારી ચૂંટણીની અંદર લોકો વિચારે કે કેવા ઉમેદવારને પસંદ કરે એ લોકોને વિચારવાનું છે। રિપોર્ટર મનુભાઈ ઠક્કર। રમેશભાઈ જે પત્રિકા છે એમનો એ હેતુ નહીં કે કોંગ્રેસ પક્ષે જે 5 વર્ષમાં જે કામો કર્યા છે, લોકોને રોડ, રસ્તા, સુવિધા, અને કોંગ્રેસ પક્ષ સાથે તો માનો કે 2 વર્ષ એમને કામ કરવા મળ્યા હતા અને પછી એમને વર્ષની ટર્મ તો એવી આપવામાં આવી હતી કે 1 વર્ષમાં 12 ચીફ ઓફિસર બદલવામાં આવ્યા હતા અને એમના સાથે કિન્નાખોરી રાખવામાં આવી હતી। તો કોંગ્રેસ પક્ષે અમુક વિચારેલા અને ધારેલા કામો કર્યા છે અને અગાઉ જે ભાજપની બોડી રહી ચૂકી છે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે। નલ સે જલ યોજનામાં કે ગટર હોય કે રોડ હોય, અમારે પંચમુખી હનુમાનનું મંદિર છે કે જે રોડ પાસ થઈ ગયેલો છે અને અત્યારે હાલ એનું ટેન્ડર અપાઈ ગયેલું છે પણ વર્ક ઓર્ડરમાં સહી થતી નથી। તો સત્તા પક્ષ આટલી કિન્નાખોરી કેમ રાખવા માટે માગે છે અને પબ્લિકને હેરાન કરવા માગે છે? અને બીજું એ કે અમારું દુર્ભાગ્યપણું એ છે કે અહીંયા અમે ધારાસભ્યને ચૂંટીને મૂકેલા છે, એ અમારા 5 મીટર જ દૂર રહે છે, પણ ધારાસભ્યને અહીંની પબ્લિક જીવે કે મરે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। અને હું મીડિયાના માધ્યમથી એમને કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે, તમે જાગો અને પબ્લિકની મુલાકાત લો, નકે આ વખતે તમે એવું વિચારીને બેઠા હોય કે અમે ભાજપની બોડી બનાવશું, એવો સપને પણ ખ્યાલ ના લાવતા।